ચાલો હવે જોઈએ સ્વાધ્યાય 6.2. HCl અણુમાં બે પરમાણુના ન્યુક્લિયસો વચ્ચેનું અંતર લગભગ 1.27 એંગસ્ટ્રોમ છે. હવે ક્લોરીન અણુ એ હાઇડ્રોજન પરમાણુથી લગભગ 35.5 ગણો દળદાર છે અને આ અણુનું લગભગ તમામ દળ તેના ન્યુક્લિયસમાં કેન્દ્રિત થયેલ છે તેમ આપેલ છે. તો અણુના સેન્ટર ઓફ માસ એટલે કે દ્રવ્યમાન કેન્દ્રનું આશરે સ્થાન શોધો. તો આપણને અહીંયા બંને પરમાણુઓ વચ્ચેનું અંતર એ આપેલું છે, તેમજ એ બંને પરમાણુઓ જે છે તેમના દ્રવ્યમાનનો ગુણોત્તર પણ આપણને અહીંયા આપેલો છે અને આપણે અણુનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં છે તે શોધવાનું છે. અને આ દ્રવ્યમાન કેન્દ્ર હવે આપણે હાઇડ્રોજન પરમાણુની સાપેક્ષમાં કેટલા અંતરે છે તેવું શોધીએ. તો આપણે અહીંયા સુગમતા ખાતર હાઇડ્રોજન પરમાણુ જે છે એને યામાક્સ પદ્ધતિના ઉગમ બિંદુ ઉપર લઈએ અને ક્લોરીન પરમાણુ જે છે એને તેનાથી 1.27 એંગસ્ટ્રોમ અંતરે x અક્ષ ઉપર લઈએ. હવે આપણને કહ્યું છે કે ક્લોરીન અણુ એ હાઇડ્રોજન પરમાણુથી એટલે કે ક્લોરીનનો અણુ હાઇડ્રોજન પરમાણુથી લગભગ 35.5 ગણો દળદાર છે. બરોબર? તો માસ ઓફ ક્લોરીન બરાબર 35.5 ટાઈમ્સ 35.5 ગણું માસ ઓફ હાઇડ્રોજન છે. આટલું આપણને આપેલું છે. હવે આ બંને પરમાણુઓ x અક્ષ ઉપર રહેલા છે એટલે દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન જે છે એ આ બંનેને જોડતી રેખા ઉપર ક્યાંક x અક્ષ ઉપર હશે. હવે આપણે દ્રવ્યમાન કેન્દ્ર એવું ધારી લઈએ કે હાઇડ્રોજનથી x એંગસ્ટ્રોમ અંતરે રહેલું છે. તો આપણે લખી શકીએ કે x બરાબર m1 x1 plus m2 x2 upon m1 plus m2. અહીંયા આપણું તંત્ર જે છે એ બે ઘટકોનું બનેલું છે, H અને Cl. એટલે આપણે અહીંયા બે ઘટકો છે એવું વિચારી અને એ બે ઘટકોના દળ અને તેમના સ્થાનને અનુરૂપ આપણે દ્રવ્યમાન કેન્દ્રના સ્થાનનું સમીકરણ તૈયાર કર્યું. હવે m1 એટલે હાઇડ્રોજનનું દળ, x1 એટલે હાઇડ્રોજનનું સ્થાન, m2 ક્લોરીનનું દળ, x2 ક્લોરીનનું સ્થાન અને ભાગ્યા m હાઇડ્રોજન અને m ક્લોરીન. બરોબર છે? હવે આપણે અહીંયા આગળ m હાઇડ્રોજન x1 પ્લસ માસ ઓફ ક્લોરીન બરાબર 35.5 ટાઈમ્સ માસ ઓફ હાઇડ્રોજન એવું આપણને આપેલું છે, તેને આપણે અહીંયા ગોઠવી દીધું. અને x2 અપોન mh પ્લસ 35.5 ટાઈમ્સ mh. આપણે ઉપર નીચે અંશ છેદમાંથી mh કોમન લઈએ તો એ કેન્સલ થઈ જશે. તો હવે અંશમાં આપણે લખી શકીએ કે x1 શૂન્ય છે તો 1 into 0 વત્તા 35.5 ગુણ્યા 1.27 એંગસ્ટ્રોમ, એને આપણે મીટરમાં ફેરવ્યું into 10⁻⁻10. mh અહીંથી કોમન લીધો તો અહીંયા 1 વધ્યું પ્લસ 35.5. એટલે હવે આપણને છેદમાં મળશે 36.5 અને અંશમાં મળશે 35.5 into 1.27 into 10⁻⁻10. આને આપણે સાદું રૂપ આપીએ તો આપણને જવાબ મળશે 1.235 into 10⁻⁻10 મીટર, અથવા તો આપણે તેને એંગસ્ટ્રોમમાં લખીએ તો 1.235 એંગસ્ટ્રોમ. એનો મતલબ એ થયો કે HCl અણુનું દ્રવ્યમાન કેન્દ્ર જે છે એ હાઇડ્રોજન પરમાણુથી 1.235 એંગસ્ટ્રોમ અંતરે બંનેને જોડતી રેખા ઉપર હશે. ક્લિયર મિત્રો?